નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ નિબંધ લખનારના લેખકના આભાર દર્શન સાથે ગુજરાતી યુટ્યુબ ચેનલમાં આજે આપણે વર્ષા ઋતુ અથવા વર્ષાનો વૈભવ અથવા વર્ષા ઋતુઓની રાણી આ નિબંધની ચર્ચા કરવાના છે. કુદરતનું ઋતુચક્ર બે મિસાલ છે. ઉનાળો સૂકવે છે, શિયાળો સંકો છે, પણ ચોમાસું વરસે છે અને ગરજે છે. ચોમાસું વરસવાની મોસમ છે. ગ્રીષ્મના ઉકળાટભર્યા વાતાવરણમાંથી ત્રાસી ગયેલી ધરતી વર્ષા ઋતુના આગમન સાથે રોમાંચ અનુભવે છે. આકાશમાં બંધાતા વાદળાને ધરતી જુએ છે ત્યારે ઉમડ ઘુમડ કર આઈ રે ઘટા, કાલી કાલી બહાર કી છાઈ છાઈ રે ઘટા. ઉત્તર ગાજો ને દખ્ખણ વર્ષો, મેહુલો માંડ્યા મંડાણ જો, આવ્યો ધરતી નરધણી મેહુલો રેલોલ. ચોમાસાની શરૂઆત થાય ત્યારે આકાશમાં કાળા ડિબાંગ વાદળા છવાઈ જાય છે. વીજળીના ચમકારા, પવનના સુસવાટા અને વાદળના ગગડાટ સાથે મેઘરાજાનું શાહી સવારી સાથે આગમન થાય છે. આ આગમનને વધારતા રાષ્ટ્રીય શાયર મેઘાણીજી ગાય છે, અંબર ગાજે મેઘાડંબર ગાજે, અષાઢી સાંજના અંબર ગાજે. મેઘરાજાની પધરામણી સાથે ધરતી નવપલ્લવિત થઈ જાય છે. મોરલા કળા કરી ટહુકવા લાગે છે. દેડકાનું ડ્રાઉ ડ્રાઉ વાતાવરણને જીવંત બનાવે છે. ખેડૂતો હરખઘેલા થઈને વાવણી કરતાં કરતાં વર્ષા ગીતો ગાય છે. નાના બાળકો વરસાદમાં ભીંજાય છે અને આનંદમાં ગાય છે, આવરે વરસાદ ઢેબરિયો વરસાદ, ઊની ઊની રોટલી અને કારેલાનું શાક. વરસાદના આગમનથી માટીની મહેક મનમોહી લે છે. વર્ષા ઋતુ બરાબર જામે છે ત્યારે પ્રકૃતિ પૂરબહારમાં ખીલી ઉઠે છે. ચોમેર ઉગી નીકળેલી હરિયાળીથી છવાયેલી ધરતી લીલી સાડી પહેરેલી કોઈ સુંદરી જેવી શોભે છે. અવારનવાર આકાશ સપ્તરંગી મેઘધનુષ્યોની સુંદર રચનાથી શોભી ઉઠે છે. લીલુંછમ કૂણું ઘાસ અને નદી તળાવ નવા પાણીથી છલકાઈ જતા સૌંદર્યમય બની જાય છે. વૃક્ષો પણ વરસાદના આગમનથી તાજગીસભર બની ઝૂમવા લાગે છે. સર્વત્ર લહેરાતી હરિયાળી જોઈને સૌની આંખો ઠરે છે. આ શ્રાવણ વર્ષો સરવરડે કોઈ ઝીલોજી, પેલા રેલી આવ્યા રૂપ કોઈ ઝીલોજી. વર્ષા ઋતુમાં આકાશની શોભા પણ અદ્ભુત હોય છે. કાળા ડિબાંગ વાદળા આકાશના વિરાટ ફલક પર અનેકવિધ આકારો રચતા રહે છે. સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે એ વાદળા પર જ્યારે રંગોની મહેફિલ મંડાય છે ત્યારે કુદરતની કલા પર આફરીન થઈ જવાય છે. આપણી સંસ્કૃતિમાં વરસાદ પ્રત્યેનો અધધ આદર અને અહોભાવ વારંવાર પ્રગટતો જોવા મળે છે. આપણા મોટાભાગના પર્વો અને તહેવારો વર્ષા ઋતુમાં જ આવે છે. રક્ષાબંધન, પર્યુષણ પર્વ, ગણેશ ચતુર્થી, દિવાળી જેવા તહેવારો વર્ષા ઋતુનો સાંસ્કૃતિક વારસો છે. શિવની આરાધના કરવાનો શ્રાવણ માસ, માતાજીની આરાધના કરવાની નવરાત્રિનો સમય તથા કૃષ્ણ જન્મોત્સવનો જલસો કરવાનો અવસર પણ ચોમાસામાં જ આવે છે. રૂમઝૂમ વાગે પાયે ઘુઘરડી, ભાલડો વગાડે વેણું વાસલડી, મેહુલો ગાજે ને માધવ નાચે. વરસાદ જ્યારે પોતાના સૌમ્ય સ્વરૂપે વરસતો હોય ત્યારે એ જીવનદાત્રી અને સુખકારક હોય છે, પણ જ્યારે તાંડવ કરે છે ત્યારે સમગ્ર જગતમાં વિનાશ વેરે છે. જ્યારે વધારે વરસાદ પડે છે ત્યારે તેને અતિવૃષ્ટિ કહે છે. અતિવૃષ્ટિ થાય ત્યારે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જાય છે. નદી નાળા છલકાઈ જતાં પૂરનો પ્રકોપ થાય છે, જેથી પૂરના પાણી ગામ અને ખેતરમાં ફરી વળે છે. જાનમાલનું નુકસાન થાય છે, જમીન ધોવાઈ જાય છે, ઘરવખરી તણાઈ જાય છે, ખેતરમાં ઊભો પાક ધોવાઈ જાય છે. આમ જ્યારે અતિવૃષ્ટિ રૂપે બારે મીંગ ખાંગા થાય ત્યારે વર્ષા રાણી નજાગતતા છોડીને વિફરેલી ભાગળનું વિકરાળ રૂપ ધારણ કરી પૃથ્વી પર પારાવાર વિનાશ વેરે છે. વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, તાર, ટપાલ અને બસ સેવા ખોરવાઈ જાય છે. આકડ વિકડ આંખ કાન વરસાદ ભીંજવે, આકડ વિકડ આંખ કાન વરસાદ ભીંજવે, હાલક ડોલક ભાન શાન વરસાદ ભીંજવે. વર્ષા ઋતુના સૌંદર્ય સાથે તેની અગવડો, મુશ્કેલીઓ પણ છે. કાદવ, કીચડ અને ગંદકી થવાને કારણે માખી મચ્છરોનો ઉપદ્રવ
વધી જાય છે. પરિણામે મલેરિયા, મરડો અને વાડા જેવા ચેપી રોગોનું પ્રમાણ વધી જાય છે. સંસ્કૃતમાં એક સુંદર રત્ન કણિકા છે, અતિ સર્વત્ર વર્જયતે. અતિવૃષ્ટિની જેમ વર્ષા ઋતુનું બીજું ભયંકર રૂપ છે અનાવૃષ્ટિ, જેને દુષ્કાળ કહીએ છીએ. જ્યારે બિલકુલ વરસાદ વરસતો નથી કે ઘણો ઓછો પડે ત્યારે નદી નાળા સુકાઈ જાય છે, અનાજ પાકતું નથી, પાણી અને ખોરાક વિના પશુ પંખીઓ અને માનવો ટળવળે છે, જેને કારણે પણ જાનમાલનું પારાવાર નુકસાન થાય છે. કવિ કલાપીએ બહુ સુંદર કહે છે, જે પોષતું તે મારતું, એવો દિશે ક્રમ કુદરતી. માનવ જીવનની મુખ્ય 3 જરૂરિયાતો હવા, પાણી અને ખોરાક. હવા તો કુદરતે આપણને વિપુલ પ્રમાણમાં આપી છે, પરંતુ પાણી અને અનાજની વિપુલતાનો આધાર વરસાદ પર છે. પશુઓને તંદુરસ્ત રાખવા ઘાસચારાની જરૂર પડે છે. પશુપાલન સાથે સંકળાયેલા લોકો માટે પણ વરસાદ મુખ્ય સ્ત્રોત છે. માટે વર્ષારાણી માનવ, પશુ, પંખી, વનસ્પતિ તમામ માટે જીવનદાત્રી છે. આમ પણ વરસાદમાં ને તેમ પણ વરસાદમાં, આમ પણ વરસાદમાં ને તેમ પણ વરસાદમાં, જિંદગી ભીજાઈ જાણે કોઈની ભીની યાદમાં. કવિઓ ભલે વસંતને ઋતુઓનો રાજા કહ્યો હોય, પરંતુ એથી વર્ષા ઋતુનું મહત્વ ઘટી જતું નથી. વસંત ઋતુરાજ છે તો વર્ષા ઋતુઓની રાણી છે. વર્ષા અન્નપૂર્ણા છે, જીવનદાત્રી છે, જીવન માત્રનો આધાર છે. વર્ષા ઋતુનું એકંદરે આનંદદાયક અને કલ્યાણકારી છે. ખરેખર વર્ષા ઋતુ ઈશ્વરનું શ્રેષ્ઠ વરદાન છે. અંતમાં એટલું કહીએ કે ચાલ વરસાદની મોસમ છે, વરસતા જઈએ, ઝાંઝવા હો કે હો દરિયા, તરસતા જઈએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે નિબંધની ચર્ચા પૂર્ણ કરીએ છીએ.